ઇન્ટ્રોડ્યુસિંગ ટુ યુ દ્વારકેશ ધ રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ. કોઈપણ પ્રકારની રેસિડેન્શિયલ, કમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ પ્રોપર્ટીઝના બેસ્ટ ઓપ્શન છે અહીંયા. દ્વારકેશ ધ રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ એ જૂનાગઢના એકમાત્ર સરકાર માન્ય રેરા રજિસ્ટર્ડ બ્રોકર છે. સાઇટ વિઝિટથી લઈને સબસિડી સુધીની ફેસિલિટીઝ ઇન્ક્લુડિંગ ટાઇટલ ક્લિયર કરીને આપે છે. આફ્ટર ડીલિંગ સર્વિસીસમાં અગ્રીમેન્ટથી લઈને ઇલેક્ટ્રિસિટી બિલ ટ્રાન્સફર સુધીની ફેસિલિટીઝ પણ અપાય છે. કોઈ પણ પ્રકારનું ગાઈડન્સ અને દસ્તાવેજની પ્રોસેસ તો નોન ચાર્જેબલ છે. એટલે જ તો લોકો કહે છે કે દ્વારકેશ એસ્ટેટ મીન્સ ડીલ ડન. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. અવસર ફાર્મ. અવસર ઉજવવાનું એકમાત્ર શ્રેષ્ઠ સ્થળ એટલે અવસર ફાર્મ. લગ્ન પ્રસંગ હોય કે બર્થડે પાર્ટી, રિંગ સેરેમની હોય કે એનિવર્સરી, આપના દરેક રૂડા અવસરોને વધુ યાદગાર બનાવવા માટે માત્ર એક જ નામ, અવસર ફાર્મ. શહેરના સુંદર વિસ્તારમાં મેઇન રોડ પર, જ્યાં આપને મળશે વિશાળ ગ્રીન લોન ગ્રાઉન્ડ, 500 લોકોની ક્ષમતાવાળો વિશાળ ડોમ, સુંદર વ્યવસ્થાવાળા 15 લક્ઝરિયસ રૂમ, પાર્કિંગની સુંદર વ્યવસ્થા, એ પણ સિક્યુરિટી ગાર્ડ સાથે, શ્રેષ્ઠ મેનેજમેન્ટ સાથે દરેક સુવિધાઓ, એ પણ આપના બજેટમાં. બનાવવા હોય જો યાદગાર આપના શુભ અવસરો, તો અચૂક સંપર્ક કરો અવસર ફાર્મ. અવસર ફાર્મ, ખલીલપુર મેઇન રોડ, જોશીપરા, જૂનાગઢ. 90 990 23 688, 94 094 26 000, 98 258 18 318. અમારી એક મુલાકાત આપના માટે હંમેશા બની રહેશે સંભારણું. પંછી ગીર ગાયનું દૂધ. ગીર ગાયનું શુદ્ધ અને ચોખ્ખું દૂધ એટલે પંછી ગીર ગાયનું દૂધ. મિલાવટી દૂધથી રહો હંમેશા દૂર.
સેવાની સાથે સાથે તદ્દન વ્યાજબી ભાવ. શુદ્ધ ગીર ગાયનું ઘી પણ મેળવો તદ્દન વ્યાજબી ભાવે. જુનાગઢ શહેરમાં ડોર ટુ ડોર ડિલિવરી. સંપર્ક ધંધુસર વધાવી વિશાલભાઈ પરમાર 70 481 31 313, મુન્નાભાઈ વ્યાસ 98 251 50 353. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. સોરઠ અને સૌરાષ્ટ્રમાં કોલ્ડ વેવથી જનજીવન પ્રભાવિત. પાલખી યાત્રા સાથે ગુરુ દત્તાત્રેય જયંતીની ઉજવણી. વીજ સલામતી અને ઉર્જા બચત જનજાગૃતિ રેલી યોજાઈ. અને ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈને જડબે-સલાખ બંદોબસ્ત. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. સોરઠ અને સૌરાષ્ટ્રમાં કોલ્ડ વેવથી જનજીવન પ્રભાવિત થયું હતું. શનિવારે લઘુત્તમ તાપમાનમાં ધરખમ ઘટાડો થયો હતો. હિલ સ્ટેશન માઉન્ટ આબુ ખાતે 0 ડિગ્રી તાપમાનથી લોકો ઠૂંઠવાઈ ગયા હતા. પારો ગગડ્યા બાદ મેદાની વિસ્તારો, લોકોના ઘરો અને હોટેલોની બહાર પાર્ક કરેલી કારની છત તેમજ રેસ્ટોરાંમાં રાખવામાં આવેલી ટેબલો પર બરફ જામી ગયો હતો. કચ્છના નાલિયામાં એક દિવસ માટે લઘુત્તમ તાપમાનમાં વધારો થયા બાદ શનિવારે વાતાવરણે યુ ટર્ન લીધો હતો. ગઈકાલે તાપમાન 5.4 ડિગ્રી નોંધાયા બાદ આજે તે ઘટીને 2.5 ડિગ્રી થઈ ગયું હતું. જુનાગઢ ખાતે લઘુત્તમ તાપમાન નીચે ઉતરીને 9.6 ડિગ્રીએ સ્થિર થયું હતું, જેના કારણે હાડ થીજાવતી ઠંડી અનુભવાઈ હતી. ગિરનાર પર્વત ખાતે 4.6 ડિગ્રી ઠંડી રહેતા અહીં પાણી પણ બરફ જેવું કાતિલ ઠંડુ થઈ ગયું હતું. શુક્રવારના કોલ્ડ વેવથી જનજીવનને વ્યાપક અસર થઈ હતી. હજુ 2 દિવસ કડકડતી ઠંડી પડવાની શક્યતા જોવાઈ રહી છે. ગુજરાતની શાળાઓમાં માત્ર 10 દિવસમાં 18 વિદ્યાર્થીઓ પોઝિટિવ થયા છે. કોરોનાના કેસોમાં ઘટાડા બાદ ફરી એકવાર ઓફલાઈન શિક્ષણ શરૂ કરાયું છે. જોકે બાળકો સ્કૂલે પહોંચતા જ હવે તેમનામાં કોરોના સંક્રમણના કેસો સામે આવી રહ્યા છે. રાજ્યની સ્કૂલોમાં છેલ્લા 10 દિવસમાં 18 જેટલા બાળકોના કોરોનાના કેસ સામે આવી ચૂક્યા છે, જેમાં સુરતમાં 9, અમદાવાદમાં 4, રાજકોટમાં 3 અને 2 કેસ વડોદરામાં નોંધાતા દોડધામ મચી ગઈ છે. જુનાગઢની હાટકેશ હોસ્પિટલ વધુ સુવિધાસભર બની છે. હરિવાડી પાસે આવેલ હાટકેશ હોસ્પિટલ ખાતે એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરાયું હતું. આધાર હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ તરફથી હોસ્પિટલને સંપૂર્ણ સુવિધાયુક્ત એમ્બ્યુલન્સની ભેટ આપવામાં આવી છે. હાટકેશ હેલ્થ કેર ફાઉન્ડેશનના વડા કલ્પિતભાઈ નાણાવટીએ જણાવ્યું હતું કે લોકોની સુખાકારી માટે ઘણી આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓ થઈ રહી છે. આ સેવાકીય કાર્યમાં વધુ એક એમ્બ્યુલન્સ રૂપી ચોગું ઉમેરાયું છે. એમ્બ્યુલન્સના લોકાર્પણ પ્રસંગે શહેરના અગ્રણીઓ અને તબીબો સહિત હોસ્પિટલનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. આધાર હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ તરફથી આજે અમે લોકોએ
ગુજરાતમાં એક જૂનાગઢ એવા શહેરની અંદર આજે CSR પ્રોજેક્ટ અંતર્ગત હાર્ટકેશ હેલ્થ ફાઉન્ડેશનને આ એમ્બ્યુલન્સ ડોનેટ કરી છે. અમને આજ સાથે ખૂબ જ ગર્વ થાય છે કે જૂનાગઢમાં હવે આ હોસ્પિટલ પાસે પણ આવી એક સરસ મજાની એક સુવિધા ઉપલબ્ધ છે, જેનો બહોળો ફાયદો આજુબાજુના ગામોમાં લોકોને થશે. સાથે જ હું એ પણ કહીશ કે આધાર હાઉસિંગ ફાઇનાન્સ ગુજરાતમાં હાઉસિંગ લોનનો બિઝનેસ કરે છે, સાથે સાથે આવી સેવાકીય પ્રવૃત્તિઓ સાથે બી સંકળાયેલું છે. પાલખી યાત્રા સાથે ગુરુ દત્તાત્રેયની જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. શનિવારે ભગવાન ગુરુ દત્તાત્રેયની જન્મ જયંતી ઉજવવામાં આવી હતી, જેના ભાગરૂપે ગરબા ગિરનારના સાનિધ્યમાં ભવનાથ તળેટીમાં પાલખી યાત્રાનું આયોજન કરાયું હતું. દત્ત ચોક ખાતેથી ગુરુ દત્તની પાલખી યાત્રા નીકળી હતી, જેમાં હરિગીરી મહારાજ, ઇન્દ્ર ભારતી બાપુ, મહાદેવ ભારતી બાપુ, જયશ્રીકાનંદ ગીરી, રામગીરી મહારાજ સહિતના સાધુ સંતો જોડાયા હતા. દત્ત ભગવાનની જન્મ જયંતિ પ્રસંગે મૃગીકુંડ ખાતે ભગવાનને સ્નાન કરાવવામાં આવ્યું હતું. ભવનાથ તળેટીના વિવિધ માર્ગો પર થઈને પાલખી યાત્રા ગિરનાર પર્વતના 50 પગથિયા ખાતે પૂર્ણ થઈ હતી. શ્રી ગુરુદેવ દત્ત માર્ગ સિદ્ધ 84 તપસ્યા કરે, શ્રી ભેખ કિયો શંભુ ટેક કારક, ગુરુજી શિખર પર તપ કરે, શ્રી ગુરુ દત્ત ગિરનાર में जप करे, आलखजी मोहर गढ़ राज करे, शिव शंकर कैलाश में ध्यान धरे. हरि ओम. बिछी है जाजम लगा है तकिया, बिछी है जाजम लगा है तकिया, नाम निरंजन स्वामी वे जपे, श्री भेख कियो शंभु टेक कारण, गुरुजी शिखर पर तप करे, श्री गुरु दत्त गिरनार में जप करे, अलखजी मोहर गढ़ राज करे, शिव शंकर कैलाश में ध्यान धरे. हरि ओम. गुरुजी पीर जो हो कर गति जो बैठे, पीर जो हो कर गति जो बैठे, ताजा तुरंग हस्ती वे चढ़े, श्री भेख कियो शंभु टेक कारक, गुरुजी शिखर पर तप करे, श्री गुरु दत्त गिरनार में जप करे, अलखजी मोहर गढ़ राज करे, शिव शंकर कैलाश में ध्यान धरे. हरि ओम. गुरुजी આજે ગુરુ દત્તાત્રેય જયંતિ અને દત્ત ભગવાનની તપસ્થળી એટલે કે ગિરનાર ક્ષેત્ર દત્તાત્રેય ભગવાનનું ક્ષેત્ર કહેવાય છે. અને અહીંયા દર વર્ષની જેમ આ પરંપરા મુજબ દત્ત મહારાજની પાલખી નીકળી, જે ભવનાથ મંદિર થઈ, જૂના અખાડા થઈ અને પાછી અહીંયા આવે, એવી જ રીતે પરંપરાગત પાલખીનું આયોજન થયું. સાધુ સંતો, સર્વ ગિરનાર ક્ષેત્રના સાધુ સંતો, બહારના સાધુ સંતો બધા સાથે મળી અને પાલખી યાત્રા કરી અને અહીંયા ગિરનાર 30 પગથિયે આવેલા અને 30 પગથિયે દત્તાત્રેય ભગવાનની પ્રસાદી રાખેલી. બધા સાથે મળી સંત ભંડારો તથા ભક્તોનું ભોજનનું આયોજન કરેલું. જૂનાગઢમાં શિવમ પાર્ટી પ્લોટ ખાતે મહા રક્તદાન કેમ્પ યોજાશે. થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું છે. 26 ડિસેમ્બર રવિવારના રોજ સવારે 10 થી 4 કલાક સુધી રક્તદાન કેમ્પ આયોજિત કરાયો છે. ઝાંઝરડા રોડ સ્થિત શિવમ પાર્ટી પ્લોટ ખાતે યોજાનારા રક્તદાન કેમ્પમાં જોડાઈને થેલેસેમિક બાળકો માટે રક્તદાન કરવા આયોજકોની યાદીમાં અનુરોધ કરાયો છે. જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો.
રણછોડદાસ બાપુ ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો 49 જેટલા દર્દીઓએ લાભ લીધો હતો અને 20 જેટલા દર્દીને આંખના ઓપરેશન માટે રણછોડદાસ બાપુ ચેરિટેબલ ટ્રસ્ટની રાજકોટ સ્થિત હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. નેત્ર નિદાન કેમ્પ પ્રસંગે શહેર કોંગ્રેસના પ્રમુખ અમિત પટેલ અને અગ્રણી મનસુખ ડોબરિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આજે જૂનાગઢ શહેર ખાતે રણછોડદાસજી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કેમ્પ રાખવામાં આવ્યો છે. આ કેમ્પની અંદર આજે કુલે 49 દર્દીઓ લાભ લીધેલ છે. તેમાંથી 20 દર્દીઓને તદ્દન ફ્રીમાં રાજકોટ ખાતે ઓપરેશન કરવામાં લઈ જવામાં આવશે અને એ પણ ઓપરેશન ત્યાં તમામ સુવિધાઓ સાથે આ ઓપરેશન કરવામાં આવે છે. આ કેમ્પ હું આજથી લગભગ 10 વર્ષથી આ કેમ્પ કરું છું, પણ હજી એક પણ એવી ફરિયાદ મળેલ નથી કે ઓપરેશન કરાવ્યા બાદ કોઈ પણ આંખને નુકસાન થયું હોય અને સારી સુવિધાઓ રાજકોટમાં રણછોડદાસજી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. વીજ સલામતી અને ઉર્જા બચત જનજાગૃતિ રેલી યોજાઈ હતી. આગામી સપ્તાહ વીજ સલામતી અને ઉર્જા બચત વીક તરીકે ઉજવાશે, જેના સંદર્ભમાં જૂનાગઢ ખાતે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા જનજાગૃતિ રેલીનું આયોજન કરાયું હતું. શનિવારની સવારે પીજીવીસીએલ કચેરીના આઝાદ ચોક પાસેના પટાંગણ ખાતેથી રેલીનો પ્રારંભ થયો હતો. વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર આર.સી. પટેલ સહિતના અધિકારીઓએ રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું. વીજ સલામતી અને ઉર્જા બચત રેલીમાં વીજ તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓએ જોડાઈને જૂનાગઢવાસીઓને ઉર્જા બચત માટે સંદેશ આપ્યો હતો. આઝાદ ચોકથી ચિતાખાના ચોક, ગાંધી ચોક, વૈભવ ચોક, તળાવ દરવાજા રોડ થઈને આઝાદ ચોક નજીક પીજીવીસીએલના કાર્યાલય ખાતે રેલીનું સમાપન થયું હતું. આજરોજ પીજીવીસીએલ દ્વારા દર વર્ષની જેમ ઉર્જા સપ્તાહની ઉજવણીના અંતર્ગત વીજ સલામતી તેમજ વીજળી બચાવવા અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે રેલીનું આયોજન કરવામાં આવેલ, જેમાં બોડી સંખ્યામાં કર્મચારીઓ પીજીવીસીએલના અધિકારીઓ ઉપસ્થિત રહેલ. લોકોને આજના દિવસે ખાસ નમ્ર વિનંતી છે કે વીજળી એ આપણે જે કાંઈ પરંપરાગત સોર્સ છે એનાથી ઉત્પાદન કરવામાં આવે છે અને એના બચાવ સમગ્ર દેશના હિતમાં, રાજ્યના હિતમાં માટે એનો સમજીને ઉપયોગ કરવો જરૂરી છે. આ માટે લોકોએ વિવિધ મુદ્દાઓ જેવા કે લોકોએ વીજળીના ગોળાના બદલે CFL અથવા તો LED લાઇટનો ઉપયોગ કરે, જરૂર ન હોય ત્યારે લાઇટને આપણે સ્વિચ બંધ કરી દઈએ, બાળકોને પણ આમની સમજણ આપીએ, સૌર ઉર્જાનો આપણે ઉપયોગ મહત્તમ કરીએ, જેથી કરીને આપણે પરંપરાગત જે સ્ત્રોતથી વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે એને બચાવી શકીએ. વધુમાં જાહેર જનતાને એ પણ અપીલ છે કે સલામતી એ જાળવવી આપણી સૌની સંયુક્ત જવાબદારી છે. આ માટે લોકોએ ELCB લગાવી સાંધાવાળું વાયરિંગનો ઉપયોગ ન કરવો, બાળકોને પણ આ અંગેની સમજ આપવી, વીજળીના થાંભલાઓ, ટ્રાન્સફોર્મર, વાયરોથી સલામત અંતરે રહેવું, આ અંગેની આપણે બધાની એક નૈતિક જવાબદારી છે કે આપણે જાગૃતિ ફેલાવીએ. લોકોને આ તકે આ બંને મુદ્દાઓ માટે એક જાગૃત કરવા માટે આ રેલીનું આયોજન કરવામાં આવેલ, જે સફળતાપૂર્વક અમે પૂરું કરેલ છે. તો આ સાથે જ સમાચારોમાં અત્યારે સમય થયો છે કે નાનકડા વિરામનો. વધુ સમાચારો સાથે ફરી મળીશું આ વિરામ બાદ.
આજના ભાગદોડના સમયમાં તમે ના અટકો પણ પીડાને અટકાવો. ગુરુકૃપા આયુર્વેદ પ્રસ્તુત કરે છે રામનિધિ પેઇન બામ. પેઇન બામ સ્ટ્રોંગ એન્ડ પેઇન કિલર ઓઇલ. પેઇન બામ રાહત આપે છે જોઇન્ટ પેઇન, શરદી, બંધ નાક અને માથાના દુખાવામાં. જ્યારે પેઇન બામ સ્ટ્રોંગ વપરાય છે દરેક પ્રકારના બોડી પેઇન અને જોઇન્ટ પેઇનમાં. પેઇન કિલર ઓઇલ જે રાહત આપે છે જોઇન્ટ પેઇન, મસ્ક્યુલર પેઇન અને આર્થરાઇટિસમાં. તો હવે અટકવું શા માટે જ્યારે રામનિધિ છે સાથે. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ. જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. ઇન્ટ્રોડ્યુસિંગ ટુ યુ દ્વારકેશ ધ રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ. કોઈ પણ પ્રકારની રેસિડેન્શિયલ, કમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ પ્રોપર્ટીઝના બેસ્ટ ઓપ્શન છે અહીંયા. દ્વારકેશ ધ રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ એ જૂનાગઢના એકમાત્ર સરકાર માન્ય રેરા રજિસ્ટર્ડ બ્રોકર છે. સાઇટ વિઝિટથી લઈને સબસિડી સુધીની ફેસિલિટીઝ ઇન્ક્લુડિંગ ટાઇટલ ક્લિયર કરીને આપે છે. આફ્ટર ડીલિંગ સર્વિસીસમાં અગ્રીમેન્ટથી લઈને ઇલેક્ટ્રિસિટી બિલ ટ્રાન્સફર સુધીની ફેસિલિટીઝ પણ અપાય છે. કોઈ પણ પ્રકારનું ગાઈડન્સ અને દસ્તાવેજની પ્રોસેસ તો નોન ચાર્જેબલ છે. એટલે જ તો લોકો કહે છે કે દ્વારકેશ એસ્ટેટ મીન્સ ડીલ ડન. અવસર ફાર્મ. અવસર ઉજવવાનું એકમાત્ર શ્રેષ્ઠ સ્થળ એટલે અવસર ફાર્મ. લગ્ન પ્રસંગ હોય કે બર્થડે પાર્ટી, રિંગ સેરેમની હોય કે એનિવર્સરી, આપના દરેક રૂડા અવસરોને વધુ યાદગાર બનાવવા માટે માત્ર એક જ નામ, અવસર ફાર્મ. શહેરના સુંદર વિસ્તારમાં મેઇન રોડ પર, જ્યાં આપને મળશે વિશાળ ગ્રીન લોન ગ્રાઉન્ડ, 500 લોકોની ક્ષમતાવાળો વિશાળ ડોમ, સુંદર વ્યવસ્થાવાળા 15 લક્ઝરિયસ રૂમ, પાર્કિંગની સુંદર વ્યવસ્થા, એ પણ સિક્યુરિટી ગાર્ડ સાથે, શ્રેષ્ઠ મેનેજમેન્ટ સાથે દરેક સુવિધાઓ, એ પણ આપના બજેટમાં. બનાવવા હોય જો યાદગાર આપના શુભ અવસરો, તો અચૂક સંપર્ક કરો અવસર ફાર્મ. અવસર ફાર્મ, ખલીલપુર મેઇન રોડ, જોશીપરા, જુનાગઢ. 90 990 23 688, 94 094 26 000, 98 258 18 318. અમારી એક મુલાકાત આપના માટે હંમેશા બની રહેશે સંભારણું. પંછી ગીર ગાયનું દૂધ. ગીર
ગાયનું શુદ્ધ અને ચોખ્ખું દૂધ એટલે પંચી ગીર ગાયનું દૂધ. મિલાવટી દૂધથી રહો હંમેશા દૂર. ઉચ્ચ ગુણવત્તાની સાથે સાથે તદ્દન વ્યાજબી ભાવ. શુદ્ધ ગીર ગાયનું ઘી પણ મેળવો તદ્દન વ્યાજબી ભાવે. જુનાગઢ શહેરમાં ડોર ટુ ડોર ડિલિવરી. સંપર્ક ધંધુસર વધાવી વિશાલભાઈ પરમાર 70 481 31 313, મુન્નાભાઈ વ્યાસ 98 251 50 353. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. જૂનાગઢના મયારામ આશ્રમમાંથી 3 શખ્સોએ ગાય ચોરી જવાનો પ્રયાસ કર્યો હતો. શહેરમાં ગિરનાર દરવાજા પાસે આવેલ મયારામ આશ્રમમાં 3 શખ્સો છકડો રિક્ષા સાથે પ્રવેશ્યા હતા અને ગાયને રિક્ષામાં ચડાવી ચોરી જવાની કોશિશ કરતા હોવાનું ધ્યાન પર આવતા લોકો ધસી ગયા હતા અને એક શખ્સને પકડી પાડ્યો હતો. અન્ય 2 ઈસમો નાસી જવામાં સફળ થયા હતા. લોકોએ પકડેલા શખ્સને લંઘારી નાખ્યો હતો. આ અંગે એ ડિવિઝન પોલીસે કરમણ હરણની ફરિયાદ લઈને આ શખ્સ સામે ધોરણસરની કાર્યવાહી કરી અન્ય ગાય ચોરોને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. વેસ્ટર્ન રેલવેના મહાપ્રબંધક આલોક કંસલે જૂનાગઢ રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી. તેઓએ રેલવેની સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. આલોક કંસલે આ મુલાકાત દરમિયાન સિંહોના ટ્રેન અકસ્માત નિવારવા માટે ટ્રેનની અવરજવર ઉપર ગતિ નિયંત્રણ સહિતના પગલાં લેવા તાકીદ કરી હતી. તેઓએ જૂનાગઢથી સાસણગીર થઈને વેરાવળ દેલવાડા ચાલતી મીટર ગેજ ટ્રેનમાં મુસાફરો ગિરનાર જંગલની મજા લઈ શકે તે માટે પાતાલકુંજ કાલાહાંડી ચાલતી હેરિટેજ ટ્રેન જેવા કોચ જોડવાની વાત કરી હતી. રેલવેના મહાપ્રબંધક આલોક કંસલે જૂનાગઢ રેલવે સ્ટેશનના અધિકારીઓ સાથે એક બેઠક પણ કરી હતી અને અધિકારીઓને મુસાફરોની સુવિધા અને સલામતી માટે સૂચના આપી હતી. चाहे वो पिपावा की लाइन हो, चाहे वो हमारे गिर फॉरेस्ट सत्संग की तरफ लाइन हो, फॉरेस्ट डिपार्टमेंट के साथ में बहुत अच्छा तालमेल रेलवे विभाग का हम लोग रखते हैं. उसमें जो रेलवे की तरफ से कदम उठाए जाते हैं कि एक तो रात में हम ट्रेन अगर ना चलाएं, दैट इज नंबर 1. नंबर 2, अगर ट्रेन चलाना ज़रूरी भी होता है तो वो क्षेत्र जो बताते हैं कि भाई इस क्षेत्र में जहाँ से वो ट्रैक क्रॉस करते हैं हमारे जो डिसाइडिंग लॉयंस होते हैं, उस जगह पर गति सीमा कम से कम 30 तक ही हम सीमित कर देते हैं. तीसरी बात, फॉरेस्ट डिपार्टमेंट अपनी तरफ से फेंसिंग का कार्य करता है और जिस लाइन की आप बात कर रहे हैं मैं उसमें स्वयं भी जा चुका हूँ. काफ़ी लंबी फेंसिंग उन्होंने लगा रखी है. तो मुझे नहीं लगता है कि पिछले कुछ सालों में इसमें कुछ अगर कुछ वारदात हुई है. हाँ, एकाध हुई है, लेकिन उसके लिए फॉरेस्ट डिपार्टमेंट से मिलकर हम लोग कार्रवाई करते हैं कि ये इसको कैसे कम से कम जीरो किया जाए. फॉरेस्ट डिपार्टमेंट जहाँ जहाँ स्पीड कम करने को बोलता है उनके मुताबिक हम अपनी स्पीड कम कर देते हैं. ऐसा प्रोजेक्ट है कि सबका साथ और सबका विकास और सबका प्रयास के साथ में हम लोग आगे बढ़ते हैं. फॉरेस्ट डिपार्टमेंट का कुछ अपना रोल है, जो आप बात कर रहे हैं कैमरे की बात कर रहे हैं, वो उनका रोल उनको अदा करना है. मुझको जो मुझे जो कार्य करना है, स्पीड कम करनी है और उस जगह पर फेंसिंग का कार्य उनको करना है. तो ये सब उद्देश्य एक ही है कि कम से कम जान माल की हानि होती. इसमें एक विस्टाडोम पोस्ट लगा दिया जाए, ऐसा विचार कर सकते हैं. आपका सुझाव पे ऐसा सोच सकते हैं कि विस्टाडोम पोस्ट लगा दिया जाए जिसमें कि ऊपर भी और साइड में भी शीशे होते हैं. उसका एक
छोटा सा उदाहरण है, जैसे हमारे यहाँ पर पताल कुंड है, वो भी वहाँ पर भी एक कोच हमने ट्राई किया है। वो मीटर गेज का सेक्शन है, वो भी मीटर गेज का ही है। यहाँ भी ट्राई कर सकते हैं, बिल्कुल आपका अच्छा सुझाव है। ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈને જડબે સલાક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. રવિવારે ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે. જૂનાગઢ જિલ્લામાં 338 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન થશે. જિલ્લામાં 338 ગ્રામ પંચાયતોમાં 333 સરપંચો અને 1882 વોર્ડમાં સભ્યો માટેની ચૂંટણીનું મતદાન યોજાશે. સવારના 7 થી સાંજના 6 વાગ્યા સુધી યોજાનારા મતદાન માટે શનિવારની સવારે 1574 મતપેટી સાથે 5144 નો પોલિંગ સ્ટાફ રવાના થયો હતો. રવિવારે જૂનાગઢ જિલ્લામાં 787 મતદાન મથકો ખાતે 5,81,311 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. દરમિયાન જૂનાગઢ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી નિર્વિઘ્ને સંપન્ન થાય તે માટે ડીઆઈજી મનિન્દર પ્રતાપસિંહ પવાર અને એસપી રવિતેજા વાસમસેતીની સૂચનાથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જૂનાગઢ, મેંદરડા અને બિલખા વિસ્તારમાં ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાને સુપરવિઝન સોંપવામાં આવ્યું છે. આ ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ સહિતના પોલીસ ઓફિસરોને તૈનાત કરવામાં આવ્યા છે. ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને 6 ડીવાયએસપીના માર્ગદર્શનમાં 7 પીઆઈ, 31 પીએસઆઈ, 913 પોલીસ જવાનો, 1284 જીઆરડી હોમગાર્ડ જવાનો અને 68 હથિયારધારી એસઆરપી જવાનો સહિત કુલ 2100 નો સ્ટાફ ફરજ ઉપર તૈનાત રહેશે. હાલમાં જૂનાગઢ જિલ્લામાં જે ગ્રામ પંચાયતની આવતીકાલે ચૂંટણી યોજાનાર છે, જેની આજરોજ મતપેટીઓ રવાના કરવામાં આવેલ છે. આ જે ચૂંટણીના બંદોબસ્તમાં અમારા પોલીસ અધિક્ષક શ્રી રવિ તેજા વાસમસેટીના માર્ગદર્શન હેઠળ 6 ડીવાયએસપી, 7 પીઆઈ, 31 પીએસઆઈ તેમજ 913 જેટલી પોલીસ અને 1284 જેટલા હોમગાર્ડ અને જીઆરડી જવાનોને તૈનાત કરવામાં આવેલ છે. આ ઉપરાંત 65 જેટલી એસઆરપી પણ જે અતિ સંવેદનશીલ અને સંવેદનશીલ જે બૂથ છે એના ઉપર બિલ્ડિંગ ઉપર મૂકવામાં આવેલા છે. હાલમાં ચુસ્ત બંદોબસ્ત જાળવવા માટે એલસીબી તેમજ ક્રાઇમ બ્રાન્ચ તેમજ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમો પણ એસપી સાહેબે તૈનાત કરવામાં આવેલ છે અને ચુસ્ત બંદોબસ્ત જાળવવામાં આવશે, પણ કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારી રાખવા પણ નોંધ રાખવામાં આવેલ છે. જૂનાગઢના આરટીઓ ઇન્સ્પેક્ટરને 2 શખ્સોએ ધમકી આપતા ચકચાર મચી ગઈ હતી. જૂનાગઢ આરટીઓ કચેરીમાં ઇન્સ્પેક્ટરની ફરજ બજાવતા હિતેશ કુમાર વિનોદ કુમાર પંડિતે GJ11VB 1227 નંબરનું ડમ્પર ઓવરલોડ ભરેલ હોય આથી ₹29,000 નો મેમો આપ્યો હતો. આ બાબતનું મનદુખ રાખીને નિલેશ ડાંગર અને રાજુ ડાંગર નામના 2 ઈસમોએ તેમના 3 મોબાઈલ ફોન ઉપરથી હિતેશ પંડિતને તેના મોબાઈલ ઉપર ફોન કરીને ગાળો કાઢી હતી અને ભવિષ્યમાં ડમ્પર નહીં રોકવાનું કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ થતા પોલીસે તપાસ હાથ ધરી છે. જૂનાગઢમાં RSSના કાર્યાલય ખાતે જ્ઞાતિ પ્રમુખોની બેઠક યોજાઈ હતી. 12 જાન્યુઆરીના રોજ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વંદે માતરમ ગીત કાર્યક્રમનું આયોજન કરાયું છે, જેમાં તમામ જ્ઞાતિઓ અને સંગઠનો જોડાય તે માટે RSS કાર્યાલય ખાતે હિન્દુ સમાજના પ્રમુખો સહિતના હોદ્દેદારોની બેઠક મળી હતી, જેમાં સૂર્ય મંદિરના મહંત જગજીવનદાસ બાપુએ ઉપસ્થિત રહીને માર્ગદર્શન આપ્યું હતું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત માધવ સ્મારક સમિતિ દ્વારા આયોજિત વીરાંજલિ કાર્યક્રમના સફળ આયોજન માટે સમાજના આગેવાનોની આજે એક બેઠક થઈ. વીરાંજલિ કાર્યક્રમ 12 જાન્યુઆરીના દિવસે સવારે 11 કલાકે સામૂહિક વંદે માતરમ ગાન થાય. આ કાર્યક્રમના આયોજન માટે સૌ એકત્ર થયા હતા. હું સમાજના પ્રત્યેક લોકોને આહ્વાન કરીશ કે 12 તારીખે સવારે 11 વાગે સમૂહગાન વંદે માતરમ સમૂહગાનમાં જોડાઈને પોતાની રાષ્ટ્રભક્તિ પ્રગટ કરે.
જેતપુર બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ હતી, જેમાં 287 વકીલમાંથી 158 એડવોકેટ મતદારોએ મતદાન કર્યું હતું. ચૂંટણી અધિકારી સનક મહેતાની દેખરેખ નીચે ચૂંટણી પૂર્ણ થયા બાદ શનિવારે મત ગણતરી કરવામાં આવી હતી, જેમાં પ્રમુખ પદે ગોવિંદભાઈ ડોબરિયા 110 મતથી વિજેતા થયા હતા. બીજી તરફ ઉપપ્રમુખ, સેક્રેટરી અને જોઈન્ટ સેક્રેટરી પદની ચૂંટણી બિનહરીફ થઈ હતી. આજરોજ જેતપુર બાર એસોસિએશનની પ્રમુખ પદની ચૂંટણી માટેની પસંદગીની પ્રક્રિયા હતી, જેમાં જેતપુર બાર એસોસિએશનમાં કુલ 337 જેટલા નોંધાયેલા એડવોકેટો છે. તે પૈકી 287 એડવોકેટો દ્વારા મતદાન થવાનું હતું. તે પૈકી કુલ 155 એડવોકેટે પ્રમુખ પદના ઉમેદવાર ગોવિંદભાઈ પ્રાગજીભાઈ ડોબરિયા તથા શૈલેષભાઈ નારાયણભાઈ સાવલિયાને પોતાના મતથી પ્રમુખ તરીકે ચૂંટવા માટે મતદાન કરેલું હતું, જેમાં મતગણતરી થતાં ગોવિંદભાઈ પ્રાગજીભાઈ ડોબરિયાને 110 મત મળેલ છે અને શૈલેષભાઈ નારાયણભાઈ સાવલિયાને 42 મત મળેલ છે. જેથી સને 2022ના જેતપુર બાર એસોસિએશનના પ્રમુખ તરીકે મેં ચૂંટણી કમિશનરના હોદ્દાની રૂએ ગોવિંદભાઈ પ્રાગજીભાઈ ડોબરિયાને વિજેતા જાહેર કરી 2022ના પ્રમુખ તરીકે જાહેર કરેલ છે. જૂનાગઢમાં ઈમનગરની સગીરા ઉપર એક શખ્સે શારીરિક અત્યાચાર ગુજાર્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ઈમનગર ખાતે રહેતા એક પરિવારની સગીર વયની દીકરીને તેના જ ગામનો મયુર મનસુખ સોંદરવાએ 2 વર્ષ અગાઉ લગ્ન કરવાની લાલચ આપી અને પ્રેમ સંબંધ માટે પ્રપોઝ કર્યું હતું. આ ઈસમે સગીરાના બોળપણનો લાભ ઉઠાવી તેણીને પ્રેમ જાળમાં ફસાવી હતી. આ પછી 16 ઓગસ્ટ 2020 થી 30 નવેમ્બર 2021 સુધીના સમયગાળા દરમિયાન મયુરે તરુણી ઉપર અવારનવાર શારીરિક અત્યાચાર ગુજાર્યો હતો. આ અંગે ભોગ બનનાર કિશોરીએ શુક્રવારે ફરિયાદ નોંધાવતા મહિલા પીઆઈ જેપી બરિયાએ તપાસ હાથ ધરી છે. કેશોદ રેલવે ફાટકનો પ્રશ્ન 2 દશકાથી અધરતાલ છે. સાંસદો અને ધારાસભ્યોએ અનેક વખત રજૂઆત કરવા છતાં પણ હજુ સુધી ગંભીર પ્રશ્નનો ઉકેલાતો નથી. કેશોદ શહેરમાં રેલવે ફાટકનો પ્રાણ પ્રશ્ન 20 વર્ષથી હવામાં લટકી રહ્યો છે. અગાઉ ઓવરબ્રિજ મંજૂર થયો હતો, પરંતુ રાજકીય વાદ વિવાદના કારણે ઓવરબ્રિજની મંજૂરી રદ થઈ હતી, જેની વર્ષોના વાણા વીતી ગયા બાદ અંડરબ્રિજ મંજૂર થયો એ વાતે પણ ભારે ચર્ચા જગાવી હતી. સોશિયલ મીડિયામાં અંડરબ્રિજની ડિઝાઇન પણ ફરતી થઈ હતી. વર્ક ઓર્ડર પણ નીકળી ગયો હોવાની પોસ્ટ વાયરલ થઈ હતી, પરંતુ કામ ક્યારેય શરૂ નથી થયું. તાજેતરમાં કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ સહિત આગેવાનોએ રેલવે ફાટકને લઈને રજૂઆત કરી હતી. શહેર કોંગ્રેસના પ્રમુખ સમીર પાચાણી અને અગ્રણી વેપારી ભરતભાઈ ધનેસાએ જણાવ્યું હતું કે અત્યારે કેશોદ શહેરમાં ટ્રાફિક સમસ્યા માથાના દુખાવા રૂપ બની છે. વાહનોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે, જેના કારણે ટ્રાફિક સમસ્યાનો પ્રશ્ન વધુ ગંભીર બન્યો છે. આથી રેલવે ફાટકનો ઉકેલ લાવવામાં આવે તો ટ્રાફિક સહિતની પ્રશ્નોનું નિરાકરણ આવી શકે તેમ જણાવ્યું હતું. આજે કેશોદ શહેરમાં જે આ સૌથી દુઃખદ અને માથાના દુખાવા રૂપ એવા ફાટકના, ઓવરબ્રિજના અને અંડરબ્રિજના કોઈ પણ પ્રશ્નો બાબતે આજે છેલ્લા ઘણા સમયથી આ કેશોદના છેલ્લા 20 વર્ષથી માથાના દુખાવા રૂપ આ કિસ્સો, અને એમાં 3-4 ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના આવી ગયા છતાં પણ આ ઓવરબ્રિજ થવાનો છે કે અંડરબ્રિજ થવાનો છે એ હજી નક્કી નથી થઈ શક્યું. છેલ્લા 20 વર્ષથી 20 વર્ષ પહેલાં, 15 વર્ષ પહેલાં કોંગ્રેસના સાંસદ સભ્ય આપણા વિઠ્ઠલભાઈ રાદડિયાના હસ્તે 35 કરોડ જેવી ગ્રાન્ટ આપી અને ઓવરબ્રિજ કરવાનું નક્કી કર્યું હતું, પરંતુ આજ દિવસ સુધી ત્યારે પણ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોએ એમનો વિરોધ કરી અને ઓવરબ્રિજ રોકાયું. ત્યાર પછી ઘણા ધારાસભ્યો આવ્યા, તે રોજ ચૂંટણીલક્ષી વચનો આપી ઓવરબ્રિજ થશે, અંડરબ્રિજ થશે આવી વાતો કરે છે, પરંતુ આજે ઈસ્ટ અને વેસ્ટની જે કેશોદની જીવાદોરી સમાન આ રસ્તો, એમાં અત્યારે ક્યાંક ને ક્યાંક લોકોમાં બહુ મોટા પાયે ગેરસમજ છે. એટલે હું વિનંતી કરું છું આ સરકારશ્રીને, વર્ષની પહેલાં વિજય રૂપાણી સાહેબે, આપણા મુખ્યમંત્રીએ 758 કરોડના ખર્ચે ફાટક મુક્ત ગુજરાતનો જે નારો આપ્યો હતો, પરંતુ આજ દિવસ સુધી 16 ઓવરબ્રિજ અને 10 અંડરબ્રિજ થવાના હતા, તેમાં પણ કેશોદનું નામ હતું, પરંતુ ક્યાંક ને ક્યાંક સરકારી
અણઆવડતને કારણે આજે હજી પણ કેશોદનો આ જે માથાના દુખાવા રૂપ આ જે કિસ્સો છે એ હજી આપણે યથાયોગ પૂર્ણ નથી કરી શક્યા. એ વાતનું કેશોદની જનતાને દુઃખ છે. આ ફાઈટેકનો પ્રશ્ન ઓછામાં ઓછો 15 થી 20 વર્ષ થયા છે. આ બાજુ પબ્લિક ને ઓલી બાજુ બે હરખી પબ્લિક છે. એમાં અમારે કહેવાનું એ છે કે અવારનવાર જ્યારે ચૂંટણી આવે ત્યારે એમ કે અમે ગળનાળું બનાવી દેવું, ઓવરબ્રિજ બનાવી દેવું, કોઈ વસ્તુ થતી નથી. હું જોઉં છું, હું પાટાની ઓલી બાજુ 25 વર્ષથી રહું છું. જ્યારે ચૂંટણી હોય ત્યારે ખાડા બૂરે, વરસાદ આવે ત્યારે ખાડા બૂરે. આ 4 ચોકેથી ફુવારા લગણ કોઈ દી ડામર રોડ નથી થયો કે કોઈ દી ક્યાંય કામ નથી થયું. કેશોદમાં જટિલ પ્રશ્ન ફાટક માટેનો તમામ કેશોદ પરિવારજનો આજુબાજુના ગામડાઓને ખૂબ જ અકલ્પનીય માથાના દુખાવા રૂપ છે. વર્ષોથી એક જ વાત આવે છે, અંડરબ્રિજ બનશે, આઉટર બ્રિજ બનશે, કાંઈ થતું નથી. કોઈ વસ્તુ અમલમાં મૂકતી નથી ગવર્મેન્ટ. જ્યારે ઇલેક્શન આવે છે ત્યારે એક જ વાત કરે છે કે અંડરબ્રિજ પાસ થઈ ગયો છે, ફલાણો બ્રિજ પાસ થયો છે, ફલાણું ગઢ નાખવું, આવું કરશું. કોઈ વસ્તુ અમલમાં આવતી નથી. છેલ્લા 2 થી 3 મહિના થયા અંડરબ્રિજના જુદા નકશાઓ આવે છે. અમે ચારચોક અને માંગરોળ રોડના વેપારીઓ બધા મળ્યા હતા. આજે કેશોદની અંદર જો આ બ્રિજ ફાટકની નીચે અંડરબ્રિજ બનશે તો ભવિષ્યમાં કાયમી માટે અનેક પ્રશ્નો આજુબાજુના સામસામેના વેપારીઓ, ચારચોકનું નામ નિશાન જે રાજા રજવાડાના સ્ટેટથી છે એ બધું ભૂસાઈ જશે. બિકોઝ અહીંથી જે પાણીનો પ્રવાહ છે એનું કોઈ આયોજન નથી. એના માટે ખૂબ સરસ વસ્તુ ઉત્તાવરિયાની બાજુમાં જે નીચેનો પુલ છે ગર્લ્સ હાઈસ્કૂલમાં, એ ડેવલપ કરી અને એ ગઢ નાખવું વ્યવહારિક રીતે યોગ્ય બનવામાં આવે તો આજે આવક જાવક, ડૉક્ટર, હોસ્પિટલના જરૂરી કામ, મુક્તિરથ માટે બહુ ઇઝી ગોઈંગ થાય છે. અને ભવિષ્યનો જે ઇતિહાસ છે ચારચોકનો એ કાયમી માટે આ અંડરબ્રિજ બનવાથી ટોટલી નાશ પામી જશે. બિકોઝ તમે લોકો નકશામાં જોવો કેટલી સાઈડ દબાઈ જાય છે, શું હકીકત છે. અમારા તમામ વેપારીનું એવું કહેવું છે કે તમે આ અંડરબ્રિજ બનાવો, બીજો બ્રિજ બનાવો, ગઢ નાખું કરો, કંઈ પણ કરો, ખૂબ જરૂરી છે. ઈસ્ટ વેસ્ટ બધા માટે આ વસ્તુ મહત્વની છે. પણ તાત્કાલિક યોગ્ય પગલાં લ્યો અને એનું ફોકસ ઇઝી ગોઈંગ. જે આ ખર્ચો થાય છે એનાથી 50%ની અંદર પેલી બાજુ ઉતાવળિયાના અંડર ગઢ નાકાને વ્યવસ્થિત બનાવી દો. કાયમી માટે એનો વિકાસ અને સંપૂર્ણ રીતે કમ્પ્લીટ કામ ક્લિયર થઈ જશે. આવું મારું માનવું છે, અમારા વેપારી એસોસિએશનનું માનવું છે. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. સોરઠ અને સૌરાષ્ટ્રમાં કોલ્ડ વેવથી જનજીવન પ્રભાવિત. પાલખી યાત્રા સાથે ગુરુ દત્તાત્રેય જયંતીની ઉજવણી. વીજ સલામતી અને ઉર્જા બચત જનજાગૃતિ રેલી યોજાઈ. અને ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈને જડબે-સલાખ બંદોબસ્ત. તો અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો સાથે આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.
ઇન્ટ્રોડ્યુસિંગ ટુ યુ દ્વારકેશ ધ રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ. કોઈપણ પ્રકારની રેસિડેન્શિયલ, કમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ પ્રોપર્ટીઝના બેસ્ટ ઓપ્શન છે અહીંયા. દ્વારકેશ ધ રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ એ જૂનાગઢના એકમાત્ર સરકાર માન્ય રેરા રજિસ્ટર્ડ બ્રોકર છે. સાઇટ વિઝિટથી લઈને સબસિડી સુધીની ફેસિલિટીઝ ઇન્ક્લુડિંગ ટાઇટલ ક્લિયર કરીને આપે છે. આફ્ટર ડીલિંગ સર્વિસીસમાં અગ્રીમેન્ટથી લઈને ઇલેક્ટ્રિસિટી બિલ ટ્રાન્સફર સુધીની ફેસિલિટીઝ પણ અપાય છે. કોઈ પણ પ્રકારનું ગાઈડન્સ અને દસ્તાવેજની પ્રોસેસ તો નોન ચાર્જેબલ છે. એટલે જ તો લોકો કહે છે કે દ્વારકેશ એસ્ટેટ મીન્સ ડીલ ડન. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. અવસર ફાર્મ અવસર ઉજવવાનું એકમાત્ર શ્રેષ્ઠ સ્થળ એટલે અવસર ફાર્મ. લગ્ન પ્રસંગ હોય કે બર્થડે પાર્ટી, રિંગ સેરેમની હોય કે એનિવર્સરી, આપના દરેક રૂડા અવસરોને વધુ યાદગાર બનાવવા માટે માત્ર એક જ નામ, અવસર ફાર્મ. શહેરના સુંદર વિસ્તારમાં મેઇન રોડ પર, જ્યાં આપને મળશે વિશાળ ગ્રીન લોન ગ્રાઉન્ડ, 500 લોકોની ક્ષમતાવાળો વિશાળ ડોમ, સુંદર વ્યવસ્થાવાળા 15 લક્ઝરિયસ રૂમ, પાર્કિંગની સુંદર વ્યવસ્થા, એ પણ સિક્યુરિટી ગાર્ડ સાથે, શ્રેષ્ઠ મેનેજમેન્ટ સાથે દરેક સુવિધાઓ, એ પણ આપના બજેટમાં. બનાવવા હોય જો યાદગાર આપના શુભ અવસરો, તો અચૂક સંપર્ક કરો અવસર ફાર્મ. અવસર ફાર્મ, ખલીલપુર મેઇન રોડ, જોશીપરા, જુનાગઢ. 90 990 23 688 94 094 26 000 98 258 18 318. અમારી એક મુલાકાત આપના માટે હંમેશા બની રહેશે સંભારણું.